કર્મસ્થાનનું બહુ જ સારામાં સારું આપણે કહીએ ભાવફળ. જ્યોતિષશાસ્ત્રમાં આપણે કહીએ ને પરાશરના નિયમો. આજે હું તમને ભાવફળમાં જે ભણાવી રહ્યો છું દેટ ઇઝ પરાશરના નિયમ. મને કોઈ કહે કે પરાશરના નિયમ પર બુક લખો તો આ 12 ભાવની બુક લખું ત્યાં નામ આપું કે પરાશરના સિદ્ધાંત. એટલે આ જેને આવડી ગયું એ સમજી લેવાનું કે આમ કુંડલી જોઈ અને બોલવા માંડે. નવીનચંદ્ર ઝવેરીમાં આ ખાસિયત હતી. આમ કુંડલી ખાલી સામે મૂકો ને એટલે આખી લાઈવ બોલવા માંડે. તમારે આટલી ભાઈ છે, આટલા બેન છે, તમે આ ધંધો કરો, તમે આ વ્યવસાય કરો છો, નાનપણમાં આવું બનેલું, આવું બધું આમ આપણને લાગે કે આ તો જાણે આખું જન્મથી મૃત્યુ સુધીની આખી સ્ટોરી ન કહી રહ્યો, ખાલી લગ્ન ઉપરથી, ખાલી જન્મ કુંડલી ઉપરથી. આમ લગ્ન કુંડલી મૂકીને બધું બોલવા માંડે. આમ ક્યાંથી બોલે છે, બોલે ક્યાંથી? બધું જ કોમ્બિનેશન કરતો જાય. વર્ષફળ લખતા શીખવું હોય તો જન્મ કુંડલીનું ફળકથન, તો એને માટે આ બુક બહુ જ મૂળભૂત પ્રકૃતિ સૂર્યની છે. આપવામાં સૂર્ય જેવો પ્રકાશ જોઈએ છે. ગંદુ આપવું ગમતું નથી, પણ ગંદા સિવાય નિર્માણ થતું નથી. એટલે ખોડવાળું થાય છે ને, ડિફેક્ટિવ હોય છે. આવે છે કે લખાણમાં, વ્યવહારમાં, જીવનમાં, શુભ કાર્યમાં, માંગલિક કાર્યમાં, કોઈ પણ કાર્યમાં પ્રોબ્લેમ સાથે જ કાર્યનું નિર્માણ, ચિંતાઓથી જ કાર્યનો પ્રારંભ થાય. જો અત્યારે અમારે સુવર્ણ જયંતિ ઉજવવાની છે, રાજ્ય મંત્રી કોઈ આવી નહીં શકે. આચાર સંહિતા લાગુ પડી ગઈ ગુજરાતમાં, નેતાઓ નહીં આવી શકે. એટલે પ્રોબ્લેમ્સથી જ કાર્યનો પ્રારંભ. લોકલ ધારાસભ્ય પણ આવી નહીં શકે કે ભાઈ સાહિત્યકારો, લેખકો, કલાકારોને લઈ જાઓ, બાકી બધાને મૂકો બાજુ પર. દિનકરભાઈને નક્કી કર્યા, મનુભાઈ ગઢવીને નક્કી કર્યા, અમારા બકુલ રાવલને નક્કી કર્યા. બધા દુઆઓ, કવિઓ, લલકારો એ લોકોને જ ભેગા કર્યા અને એનાથી પ્રસંગ ઉજવવાના. તો જે આપણે જન્મ કુંડલીમાં 10મું સ્થાન, એનું નામ છે કર્મસ્થાન, પિતૃસ્થાન અને વ્યવસાય સ્થાન. આ સ્થાન જન્મ કુંડલીમાં ક્યાં આવેલું છે તો કે દ્રશ્ય ગોળાર્ધ અને કેન્દ્ર સ્થાન. એનો અર્થ શું થયો? દ્રશ્ય ગોળાર્ધ અને કેન્દ્ર સ્થાન એટલે દ્રઢ મનોબળ અથવા આત્મવિશ્વાસ દ્વારા સતત ક્રિયાશીલ, કેન્દ્રનો પ્રભાવ શું કહેવાય? સતત કામ કરતા રહેવું. સતત કામ કરીને જીવનમાં જે કંઈ પદ, માન, સ્થાન, સિદ્ધિ પ્રાપ્ત થાય એવું ઉત્તમ સ્થાન એ જ કર્મસ્થાન. નૈસર્ગિક કુંડલીમાં આ સ્થાનની રાશિ કઈ રાશિ છે? મકર રાશિ. એટલે એ શું બતાવે છે? સાહસયુક્ત વેપાર, જથ્થાબંધ માલનો વેપાર અને આ સ્થાનના કારકો કોણ? 10મા સ્થાનના કારક કોણ? તો આપણે જો જ્યોતિષ શાસ્ત્રમાં લખેલું છે સૂર્ય, શનિ, બુધ અને મંગળ 10મા સ્થાનના કારક. તો આ સ્થાન દ્વારા 4 પ્રકારની વ્યક્તિઓનો જન્મ થાય. આ 4 કારકનો મતલબ જન્મ કુંડલી 4 પ્રકારની વ્યક્તિઓને જન્મ આપે. સૂર્ય એટલે સરકારી નોકરીઓ, રાજકીય ક્ષેત્રે ઉચ્ચ પદ બિરાજનાર એવા વ્યક્તિઓને જન્મ આપે. મંગળ એટલે ઉત્પાદનનો કારક, કોઈ મેન્યુફેક્ચરિંગ ધંધો કરવાવાળા ઉદ્યોગપતિઓને જન્મ આપે. બુધ એટલે પ્રોફેશનલ માણસોને જન્મ આપે. અને શનિ એટલે સર્વિસ કરવાવાળા માણસોને જન્મ આપે. તો આમ 4 પ્રકારના વ્યક્તિઓ જગતમાં જન્મ લે છે.
તો સૌ પ્રથમ આપણે લઈશું કે કર્મસ્થાનનો અધિપતિ 12 ભાવમાં જાય તો આપણને શું ફળ મળે. કર્મેશ પહેલા સ્થાને જાય તો કર્મમાં માતા પિતાની મદદ મળે અને સ્વપરાક્રમે જિંદગીમાં સફળતા પ્રાપ્ત થાય. એક ભાવમાંથી 2 ફળ મળે. કર્મેશ લગ્નમાં એટલે પિતાનો સહકાર અને લગ્ન બળવાન સ્વપરાક્રમે જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. કર્મેશ બીજે જાય તો માતા પિતા આર્થિક સહાય આપે અથવા કર્મમાં કુટુંબ પરિવારની મદદ મળે. કર્મસ્થાનનો અધિપતિ 3જા સ્થાનમાં જાય. હવે આ સ્થાન કયું છે? 3જા નંબરની કેપેસિટી વાળું. 3 અને 11. તો ટૂંકા પ્રવાસમાં નવા સંબંધો બંધાય અથવા નાના ગામમાં મોટી દુકાન. નાના ગામમાં મોટી દુકાન બોલ્યો. કર્માધિપતિ જઈ રહ્યો છે. આ 9મા કે 8માનો માલિક નથી જઈ રહ્યો. કેન્દ્રાધિપતિ ફરી રહ્યો છે. તો કેન્દ્ર એટલે કેન્દ્ર પોતાનું વર્ચસ્વ. ભલે હું નાના ગામમાં હોઉં પણ મારી દુકાન ક્યાં હોય? કાંદીવલીમાં મથુરાદાસ રોડ ઉપર હોય. કેન્દ્રાધિપતિનું આટલું વર્ચસ્વ છે. એટલે કહીશું નાના ગામમાં મહત્વની જગ્યા. કર્માધિપતિ ચોથે જાય તો માતા પિતા માંથી એક નિવૃત્ત થાય અથવા માતા પિતાનો વંશવારસ ધંધો જે હોય, જે કાર્ય હોય એ તમે કરતા રહો અને એમાં તમારે ઓછી મહેનતે વધુ ધન પ્રાપ્તિ. અને શું કહીશું કે આ કર્મસ્થાનનો માલિક જ્યારે અદ્રશ્ય ગોળાર્ધમાં ચતુર્થ ભાવમાં ગયો એટલે તમારે કંઈ કામ કરવાની જરૂર નથી. તમારા માતા પિતા, મિત્રો, ભાઈબંધો, કુટુંબના વ્યક્તિઓ તમને એટલી બધી મદદરૂપ થાય છે કે તમારે ઓછી મહેનતે વધુ સંપત્તિ પ્રાપ્ત થાય છે. જો કર્માધિપતિ 5મ ભાવમાં જાય તો સંતાનને લીધે આબરૂ વધે, અને માતા પિતાને લીધે પણ તમને માન અને સન્માન મળે. કર્મેશનું 5મે જવું બહુ મોટી વાત છે. પૂર્વજન્મના કંઈ સારા પુણ્ય કર્યા છે કે કર્માધિપતિ 5મ ભાવમાં આવ્યો અને 5મ ભાવ બળવાન હોય તો આપણે કહીશું કે મોટા ઘરમાં વ્યક્તિનો જન્મ થયો. કારણ કે કર્મેશ એટલે કોણ? બાપ, તમારો પિતા. અને એ તમારે માટે પૂર્વજન્મ બનીને આવ્યો. એટલે પિતૃ સંપત્તિ કોઈ જેના ઘરે સારી હોય એવા વ્યક્તિને ત્યાં જન્મ થયો. કારણ કે 5મું સ્થાન એ કર્મસ્થાનથી 8મું સ્થાન છે. એટલે અગાઉથી પિતાએ જે કંઈ ભેગું કરીને સાચવ્યું છે એ તમારે માટે પૂર્વ પુણ્ય બને છે. તમે એનો અર્થ સમજો તો તમને એનો 5માનો ભાવાર્થ કર્મેશનો સમજાય. અને એ પણ બળવાન હોય તો કે ભાઈ મારા બાપુજી પાસે ઘણી બધી સંપત્તિ ભેગી કરેલી હતી અને પછી મારો જન્મ થયો. તો આપણે કહીશું કે કર્મેશનું 5મે જવું એ ભાગ્યશાળી સંતાન કહેવાય. બાપા 8મે જઈને બળવાન થાય તો ભાગ્યશાળી બાપ દીકરો થયો ને. કર્મેશ 6ઠે જાય. 6ઠું સ્થાન એ કયું સ્થાન છે? 4થા નંબર, ગ્રેડ નંબર 4. તો એ શું કહે છે કે હાથ નીચેના માણસો થી કોઈ વાર નુકસાન થાય અને કેટલીક વાર કર્મેશ 6ઠે કર્મ હું કરતો નથી, પરિણામે મને માંદગી આવે છે. હું મારા જીવનને એક્ટિવ રાખતો નથી. કર્મેશનો મેઇન પોઈન્ટ તમે સમજો. કર્મેશને એક્ટિવ બનવું એ જ કર્મેશનો મુખ્ય ગુણ છે. કેન્દ્રાધિપતિ છે પણ કેન્દ્રાધિપતિ ક્યાં ગયો? દુશ્મનના ઘરમાં ગયો. રોગ શત્રુને ઋણના ઘરમાં ગયો.
હું મારા કર્મનો દુરુપયોગ કરું છું, અથવા તો મારા કર્મનો લાભ મારા દુશ્મનો ઉપાડે છે. જો છઠ્ઠું બળવાન હોય અને તમારો કર્મેશ નિર્બળ હોય, તમારો કર્મેશ નીચનો અને છઠ્ઠો ભાવ બળવાન, તો શું થાય? પારકાઓ તમારી પાસે પોતાનું ધારેલું કરાવશે અને પરિણામે તમને અપયશ અપકીર્તિ મળશે. આપણે કે આ મારો છોકરો નકામો છે, આ લોકો ચડાવે છે એમ ચડી જાય, પણ મારું સાંભળતો નથી. પરિણામે એ પોતે કુટુંબમાં અપયશ અપકીર્તિ પ્રાપ્ત કરે. કર્મેશનું સાતમે જવું, સાતમું સ્થાન એ પાછું કેન્દ્ર છે. એટલે કર્માધિપતિ સાતમે જાય એટલે લગ્ન કે ભાગીદારીથી લાભ થાય. લગ્નેશ અરે કર્મેશ સાતમે જાય તો કર્મેશ કર્મ કરવા ગયો. સતત ક્રિયાશીલ કર્મ, તો સતત ક્રિયાશીલ દૈનિક કર્મ એટલે વેપાર, ધંધો, રોજગાર, ઉદ્યોગ, પ્રોફેશનલ એવી કોઈ ને કોઈ વ્યક્તિ તમને બનાવે. તો કર્મેશનું સાતમે જવું એ આપણે એમ કહીશું કે સાતમું તમારું તો છે નહીં, તો શાનો લાભ? તો કે ભગવાન કૃષ્ણ જેવો તમને સારથી મળી જાય અને તમારી નૌકા પાર પડી જાય. આજ આપણે વાત કરી કે કર્માધિપતિ લગ્નમાં જાય તો તમને સારથીની જરૂર નથી. અહમ બ્રહ્માસ્મિ, મારી દુનિયા હું ચલાવું છું. એના કરતા નિર્બળ છે. કેમ? તો કે મારી દુનિયા કોઈ જ ચલાવે. તો કર્માધિપતિનું સાતમે જવું એ ભાગીદાર, સહકાર, મિત્ર કે કોઈના ટેકાથી જીવનમાં સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય. કર્માધિપતિ આઠમે જાય. હવે આ સ્થાનો કયા છે? 2, 6, 8 અને 12 અપ્રકાશિત સ્થાનો તરીકે આપણે એને બિરદાવીએ છીએ. આઠમા સ્થાનમાં પ્રકાશ, તો કર્મેશ અંધારામાં ગયો. મને કામ કરવું કે ન કરવું એ મને સૂચતું નથી, અને પરિણામે જો હું કોઈના કહેવાથી દોરવાઈ જાઉં તો મારા પિતાની કીર્તિને આંચકો લાગે છે અથવા તો અપયશ અપકીર્તિ મળે. એટલે કર્મેશ જ્યારે આઠમે જાય ત્યારે કેટલીક વાર પરીક્ષામાં નિષ્ફળતા મળે. તમારો કર્મેશ આઠમે ગયો હોય ને ત્યારે આઠમા સ્થાનમાં પડેલો ગ્રહ જ્યારે ગોચરના પરિભ્રમણમાં એ સ્થાનમાંથી જાય, દાખલા તરીકે આઠમે સૂર્ય હોય તો 19મા વર્ષે પરીક્ષામાં નિષ્ફળતા મળે અથવા તો વિદ્યામાંથી નાસીપાસ થાય. એક વર્ષ આપણે ડ્રોપ પણ લેવું પડે. તો આઠમું સ્થાન એ અપયશ અપકીર્તિનું છે. પરંતુ આઠમું સ્થાન શુભ થાય તો પિતાની કીર્તિનો લાભ મળે, પિતાનો લાભ ના મળે. પિતાનો લાભ ન મળે પણ પિતાની કીર્તિનો લાભ મળે. ગામમાં જાય તો એમ કે ભાઈ કોનો છોકરો છે? તો કે ભાઈ મહાત્મા ગાંધીજીનો છોકરો. લોકો એમ ઓળખે. કોનો છોકરો છે? કે મોરારજીભાઈનો છોકરો. પછી ભલે એ ડબ્બો હોય. એટલે આઠમું સ્થાન જ્યારે બળવાન થાય ત્યારે બાળકની ઓળખાણ એના પિતાથી થાય, પણ પોતે કેવો હોય? હીરો હોય કે ન બી હોય. એટલે ઘણીવાર તમે જોયું હશે તો જ્ઞાનીના બાળકો કંઈ જ્ઞાની હોય એવું કંઈ જરૂરી નથી. રવિન્દ્રભાઈના છોકરાએ જ્યોતિષના ક્લાસ ચાલુ કર્યા, 6 મહિના પછી બંધ કરી દેવા પડે. કેમ? જ્ઞાનરૂપી સંપત્તિ પચાવી હોય તો જ એ વારસો તમારી પાસે ટકી શકે, નહીં તો ટકતો નથી. કર્માધિપતિ 9મે જાય તો કે પિતૃસ્થાનનો માલિક પિતાથી 12મે ગયો. ઘણું નબળું થયું. પિતરાનું સુખ તમને મળતું નથી. પણ 9મો ભાવ બળવાન હોય તો આપણે ગયા વખતે વાત કરી કે 9મો ભાવ એ કયો છે? પાલક પિતાનો. એટલે પાલક પિતાનો સુખ મળે. તો મને કોઈ મદદ કરે, કારણ કે એ પૂર્વજન્મના પુણ્યનું સ્થાન છે 9મું સ્થાન. એટલે ગત જન્મના ઋણાનુબંધ જેના હોય એ મારી આંગળી ચાલે. આપણે કહીશું 9મું સ્થાન એટલે શું? ભગવાન જેમ જીવાડે એમ જીવવાનું.
તો 9મે હોય તો કાયદાથી, જ્ઞાનથી, કોલેજની ડિગ્રીથી કે પિતાની વારસાગત સંપત્તિથી કર્મમાં લાભ થાય. જો રાશિ બળે, ગ્રહ બળવાન હોય તો. 10માનો માલિક 10મે રાજયોગ થાય. આપણે કીધું પંચ મહાભૂતોના યોગો એ આ 10માનો માલિક 10મે. તો દરેક કામમાં પિતાનો સહકાર મળે. નોકરી, ધંધા કે વ્યવસાયમાં પદ મળે. બુધ હોય તો જ્ઞાની હોય, ગુરુ હોય તો કોલેજની ડિગ્રી હોય, પદ અને સન્માન પ્રાપ્ત થાય. મંગળ હોય તો પોસ્ટ એન્જોય કરતો હોય, અને સૂર્ય હોય તો સન્માન અને માન રાજ દરબારે અવશ્ય મળતું હોય. તો આ તો એક અગત્યનું સ્થાન છે. અહીં તો જે ગ્રહ એનું સુખ મળી જ જાય છે. કારણ કે 10મું એ શું છે? કેન્દ્ર છે. ગ્રહનું કેન્દ્રમાં હોવું એને દશા અંતરદશાની જરૂર પડતી નથી. 10માનો માલિક 11મે જાય તો જાહેર જીવનના મિત્રોથી આબરૂ વધે અથવા તો સામાન્ય જનતા પાસેથી રૂપિયા મળે. તો 10માનો માલિક 11મે, એટલે 10માનો માલિક ક્યાં ગયો? ધન કમાવા ગયો. અને ત્યાં કયું સ્થાન હતું? લાભ સ્થાન, કે મિત્રો દ્વારા ધનની વૃદ્ધિ થાય. અને કર્મેશ 12મે જાય તો કર્મ પરોપકારી કાર્યો સાથે જોડાયેલું હોય. કર્મેશ જ્યારે 12મે જાય ત્યારે કર્મ મારા સ્વાર્થ માટે નથી. જ્યાં લોકોનું કલ્યાણ થાય છે ત્યાં હું કર્મ કરું છું અને જગત કલ્યાણને લગતા કાર્યો કરું છું. એમાં નફો ઓછો, નુકસાન વધારે, આબરૂ વધે પણ પૈસો ન મળે. એટલે 10માનો માલિક 12મે જવું એ આપણે કહે છે, આપણે સાદા અર્થમાં એમ કહીશું કે તમારે આજ્ઞા પાલન કરવું જરૂરી છે. પછી તમારા વડીલની આજ્ઞા માનો, તમારા ઘરમાં જે જ્ઞાની હોય એની આજ્ઞા માનો, મિત્રોમાં જે બુદ્ધિશાળી હોય એની આજ્ઞા માનો, અને જે તમારો ક્લોઝ માણસ હોય એની આજ્ઞા માનો. તો આજ્ઞા પાલનનો બેસ્ટ લાભ એટલે 2, 6, 8 અને 12 અને કર્માધિપતિ. હવે આપણે લઈશું કર્મસ્થાન કોની કોની સાથે સંકળાય તો કેવું કેવું સુખ મળે. તો સૌથી પહેલા ધંધો રોજગાર 2, 6, 10 અને એમાં 11 એટલે ધંધા રોજગારમાં ધન લાભ. બે, 6 અને 10 એ શું છે જન્મ કુંડલીમાં? તો પહેલા એ ઓળખો. 2 એટલે ખોરાકને ચાવવાનું સ્થાન, એટલે ખોરાકને ચાવીને એ પણ મેન્યુફેક્ચરિંગ કામનું, કારણ કે દળે છે અને દળીને એને બારીક બનાવે. એટલે આ બધા ઉત્પાદન સ્થાનો છે. 6થું પેટ, એ તમે ખોરાક જે ખાઓ છો એનું વલોવી અને એમાંથી નિચોડ કાઢે છે, અને નિચોડ કાઢી અને સારી વસ્તુ ગ્રાસ્પ કરે છે અને ખરાબ વસ્તુ દૂર કરે છે. અને કર્મસ્થાન આ શું છે? તમારું ઘૂંટણ. ઘૂંટણમાં શું બને છે? રાત્રે તમે સૂઈ જાઓ છો ત્યારે ઘૂંટણમાં માવો બને છે, અને માવો ન બનતો હોય ને તો બીજે દિવસે પગ દુખવા આવે. તમને ખબર હોય તો 60 પછી લોકોને ઇન્જેક્શન લેવા પડે. કેમ? માવો બનતો બંધ થઈ ગયો. તો આમ 3 સ્થાન એ ઉત્પાદન કરનાર સ્થાનો હોવાથી ઉદ્યોગ, ધંધા અને વ્યવસાયમાં વ્યસ્ત રહેનાર માણસોનો જન્મ થાય. કર્મેશ બળવાન હોય, સ્થાન બળી હોય, રાશિ બળી હોય, 6ઠ્ઠાનો માલિક પણ બળવાન હોય, સ્થાન બળી હોય, રાશિ બળી હોય, એટલે કેન્દ્ર ત્રિકોણમાં, અને બીજાનો માલિક પણ બળવાન હોય. અને શનિ મંગળ બળવાન હોય તો ઉદ્યોગપતિનો જન્મ થયો. બુધ ગુરુ બળવાન હોય તો વેપારીનો જન્મ થયો. કયો? ટેક્સટાઇલ ઉદ્યોગ અથવા આયાત નિકાસના વેપારીનો જન્મ. અને
રવિ અને ચંદ્ર બળવાન હોય અને બુધ બળવાન હોય તો આપણે કહીશું કે રવિ, ચંદ્ર, બુધ અને ગુરુ બળવાન હોય તો વિદ્યાનો વેપાર કરનારાનો જન્મ થયો. વ્યવસાય તો છે જ, દરેક માણસ કંઈ ને કંઈ વ્યવસાય કરે, પણ એ લગ્ન અનુસાર આ વ્યવસાય નક્કી થાય છે. આપણે કહીએ અગ્નિ તત્વના લગ્નવાળા તો કે જ્ઞાનનો વેપાર કરે, પૃથ્વી તત્વના લગ્નવાળા તો કે શારીરિક શક્તિનો વેપાર કરે, દેહનો વેપાર કરે, વાયુ તત્વના લગ્નવાળા જ્ઞાનનો વેપાર કરે, ડિગ્રીનો વેપાર કરે, કોલેજની ડિગ્રી હોય એનો વેપાર કરે અથવા એના દ્વારા કમાય. અને જલ તત્વના લગ્નવાળાઓ ઉદ્યોગ ધંધા કે જ્ઞાનના ઊંડાણનો વેપાર કરે. કાંઈ યોગી હોય કાં મોટો ધનાઢ્યપતિ હોય. તો વેપાર ધંધો તો બધાને છે. તો બુધ એ વાણિજ્ય, વેપાર, લેખક, એજન્સીનો કારક, કમિશનનો વેપાર. ગુરુ એટલે વિદ્યા દ્વારા સ્વતંત્ર વ્યવસાય. શુક્ર એટલે કલા અને સંગીતનો વેપાર. ચંદ્ર જાહેર જનતાને લગતી પ્રવૃત્તિ કે હોટેલ વ્યવસાય. અને શનિ મહેનત કે જવાબદારીનું કામ. શનિનો પણ વ્યવસાય છે. શનિ જવાબદારી લે, કંપનીમાં મેનેજર બનાવે અને કંપની કરોડપતિ થાય એની ચિંતા શનિ કરે. મને નોકરીમાં જે પગાર મળે એમાં રાજી છું. તો પ્રમાણિક મહેનતનું કંપનીને મોટું વળતર મળે એ જોવાનું કામ શનિનું છે. જો શનિ જેવો ત્યાગી જગતમાં કોઈ ગ્રહ નથી. ધ્યાન રાખજો, શનિ જ્યાં સુધી બળવાન નહીં થાય ત્યાં સુધી સાચા યોગીનો જન્મ નહીં થાય. શનિ તમને છોડાવે છે. તો આ રીતે બીજું સ્થાન એટલે બેંક બચત, 10મું સ્થાન સ્વતંત્ર ધંધો અને રોજગાર, 6ઠું સ્થાન નોકર, ચાકર અને ફરજ બજાવનાર વ્યક્તિઓ અને સહકાર, અને આ બધા દ્વારા ચાલતો વેપાર. હવે આ સ્થાનમાં 7મું સ્થાન ઉમેરો એટલે 2, 6, 10 પણ 7મું ઉમેરી નાખો તો પ્રોફેશનલ વ્યક્તિનો જન્મ થયો. સ્વતંત્ર ધંધો રોજગાર. હવે કહે છે કે હું એકલો, હું જ એન્જિનિયર, હું જ ડોક્ટર, હું જ સોલિસિટર, હું જ વકીલ, આવા પ્રોફેશનલ વ્યક્તિઓને જન્મ આપનાર. તો સ્વતંત્ર વ્યવસાય કોણ કરે? તો સૌ પ્રથમ સ્વતંત્ર કોણ કામ કરે? નર કરી શકે. તો નર એટલે પુરુષની શક્તિ કોની પાસે? રવિ, ચંદ્ર, મંગળ અને ગુરુ. એટલે સ્વતંત્ર વ્યવસાય વાળા માણસોની કુંડલીમાં આ જ ગ્રહો ચમકારા મારતા હોય અને કેન્દ્ર અને ત્રિકોણમાં જમ્પિંગ મારતા હોય. તો કે અહમ બ્રહ્માસ્મિ, હું કોઈના હાથ નીચે નોકરી કરું નહીં, મને જોઈએ સ્વતંત્ર વ્યવસાય. એટલે 2, 7, 10 અને 11 આવા લોકો પોતાના બાહુબળે પોતાની દુનિયા, પણ એમાં પહેલો ભાવ ઉમેરાય. કારણ કે લગ્નેશ બળવાન ના હોય ત્યાં સુધી દુનિયામાં કોઈ કામ થાય નહીં. એટલે પહેલું સ્થાન બળવાન થવું જોઈએ. અને એ તો દરેકની કુંડલીમાં પહેલા સ્થાનનું મહત્વ પુષ્કળ છે, પણ સ્વતંત્ર વ્યવસાય માટે પહેલાનું મહત્વ વધારે છે. કેમ કે સ્વતંત્ર વ્યવસાયને જન્મ આપનાર ગ્રહો જ એ લગ્નના માલિક બને છે. તો લગ્ન પણ કયું હોય? કર્ક લગ્ન, સિંહ લગ્ન, ધન લગ્ન, મેષ લગ્ન, વૃશ્ચિક લગ્ન. આને પૂછાય નહીં કોઈના હાથ નીચે નોકરી કરશો? મારી દુનિયાનો માલિક હું જ છું. તો આ લગ્નવાળા માણસો કોઈના હાથ નીચે રહેવા માટે તૈયાર નથી. તો જેમ ગ્રહો તૈયાર નથી એમ એના લગ્નો પણ એની વિશિષ્ટતા ધરાવે. નોકરી કરવી હોય, તુલા લગ્નને કહો, વૃષભ લગ્નને કહો, કુંભ લગ્નને કહો, મકર લગ્નને કહો, મિથુન લગ્નને કહો, કન્યા લગ્નને કહો, વાંધો નહીં. કેમ? આ પ્રજા છે, પેલા રાજા છે, અને પ્રજા એ નીચે બેસવામાં એમને કોઈ નાનામાં આવતી નથી. એ કે આપણે નોકરી કરીએ, તમારી આજ્ઞાનું પાલન કરીએ, તમને સહકાર આપીએ, તમારી જોડે કામ કરીએ,
મજા આવે. બહુ બહુ તો એકલા કામ કરીએ તો સમાજ સેવાનું કામ કરીએ, મહિલા મંડળમાં કામ કરીએ, કોઈ શાળાની ચેરિટેબલ સંસ્થા હોય એમાં કામ કરે. એનાથી આગળ એ મંત્રી ના બને. મંત્રી નહીં કે એ આપણું કામ નહીં. બધા રોજ પોલીસો આવે ને કોઈ વાર જેલમાં જવું પડે ને કોઈ વાર ખૂન થઈ જાય ને આ બધું નાટક એ બધું ના પહોંચે. અમારે લાંબુ જીવવાનું, શાંતિથી જીવવાનું. જીવન જીવો પણ સુખ અને શાંતિથી જીવો. તો આ શાંતિપ્રિય ગ્રહો છે. બુધ, શુક્ર, શનિ, ચંદ્ર આ બધા શાંતિથી જીવન જીવવા માને છે. એ કહે છે કે લડાઈ ઝઘડા તોફાન અમને જોઈએ નહીં. અમારે વડીલની છત્રછાયા જોઈએ, મિત્રોનો સહકાર જોઈએ, બેનપણીનો દોસ્તારી જોઈએ, અને કોઈ ધનવાન માણસ અમને આંગળી ચાલે તો અમારું કલ્યાણ થઈ જાય. તો સ્વતંત્ર વ્યવસાય એટલે રવિ, ચંદ્ર, મંગળ અને ગુરુ. અને ભાગીદારી વ્યવસાય એટલે રવિ, ચંદ્ર, પણ એમાં રવિ કાઢી નાખવાનું, ચંદ્ર, શુક્ર, શનિ અને બુધ. હવે ચંદ્રને લઈ જાઓ એટલે ભાગીદારી ચાલુ, ચંદ્રને લઈ જાઓ એટલે મેન્યુફેક્ચરિંગ ચાલુ. કારણ કે મા બાળકને જન્મ આપે છે અને સ્ત્રીને પતિ સિવાય જીવન જીવતી નથી. એટલે સ્ત્રીને પતિ ભાગીદાર જોઈએ છે અને નારી બાળકને જન્મ આપે છે. એટલે ચંદ્ર ઉત્પાદનને લગતી કુંડલીઓમાં બળવાન બનશે, ભાગીદારને લગતી કુંડલીઓમાં ચંદ્ર બળવાન બનશે અને એ કુંડલીમાં ચંદ્ર જ યોગ કરશે. આપણે યોગ બે રીતે થાય, સૂર્યથી અને ચંદ્રથી. તો આવી કુંડલીઓ ચંદ્રથી યોગકારક બનશે. ઘણીવાર રાજકીય ક્ષેત્રે સત્તા મેળવનાર વ્યક્તિઓ ની કુંડલીમાં એક, 2 ને 10 સ્થાન બળવાન થાય. પણ 1, 2 ને 10 જ્યારે બળવાન થાય અને સૂર્યથી 10માનો માલિક પિતાનું સુખ આપનાર બળવાન હોય તો પિતાનો વારસાગત વ્યવસાય આ લોકો સંભાળતા હોય. પણ 1, 5 અને 9 બળવાન થાય ત્યારે રાજકીય ક્ષેત્રે રાજ દરબારે શોભા વધારનાર વ્યક્તિનો જન્મ થાય. તો પહેલું સ્થાન બંને જગ્યાએ કામ કરે, પણ પહેલું જ્યારે બીજા અને 10માં જોડે છે, બીજું કોને કહેવાય? કુટુંબ. અને પિતાનું 5મું એટલે બીજું, એટલે પિતાનું 5મું એટલે પહેલું, બીજું ને 10મું જોડાય અને એના માલિકો બળવાન થાય. તો કે પિતાનો વારસાગત વેપાર અથવા પિતાના વેપારમાં મને આનંદ આવે છે. પણ પહેલો ભાવ જ્યારે 5માં, 9માં અને 10મા સ્થાન સાથે જોડાય ત્યારે કહે છે કે મારી બુદ્ધિ, મારું ભાગ્ય, મારા પૂર્વ પુણ્ય અને મારી શક્તિ, 10મું સ્થાન, મારું બાહુબળ, અને એનાથી હું રાજકીય ક્ષેત્રે ઉચ્ચ પદ પ્રાપ્ત કરું છું. તો પહેલા સ્થાનમાંથી અને 10મા સ્થાનમાંથી 2 ચીજ જોવાય, એક બાપાનો વારસાગત વેપાર અને એક રાજકીય ક્ષેત્રે ઉચ્ચ પદ. તો રાજકીય ક્ષેત્રે જેને બહુ લહેર કરી છે એને આપણે જોયું છે કે લગ્નાધિપતિ રવિ અને ચંદ્રનો 9 પંચમ યોગ 1, 5 અને 9 રાજ્ય દરબાર અને જનતામાં વાહ વાહ થાય. આ જવાહરલાલ નહેરુને આ યોગ થયો, 1, 5 અને 9 અને રવિચંદ્રનો 9 પંચમ યોગ અલોંગ વિથ લગ્નાધિપતિ. જવાહરલાલ જ્યાં જાય ત્યાં એને વાહ વાહ થાય. આ સ્થાન જ એવાય. તો આ સ્થાનમાં ડબલ શક્તિ છે. તો સ્વતંત્ર કાર્ય શક્તિને જન્મ આપનાર ગ્રહો કોણ? રવિ, ચંદ્ર, મંગળ અને ગુરુ. આવા ગ્રહો 9 પંચમમાં આવેલા હોય પણ સાથે સાથે આ ભાવ પણ બળવાન થયા. તમારું ગયા જન્મનું પુણ્ય પણ વાવેલું છે એનો તમને આ જન્મમાં લાભ મળે છે. હવે આપણે લઈશું નોકરી ધંધામાં પ્રગતિ કે પ્રમોશન. ત્યારે નોકરી ધંધામાં પ્રગતિ એટલે નોકરીમાં પ્રગતિ. તો 6, 10 અને 11 એટલે નોકરીમાં પ્રગતિ. પ્રગતિ કોણ આપે? ગુરુ આપે.
પ્રગતિ કોણ આપે? સૂર્ય આપે. તો સૂર્ય અને ગુરુ એ જીવનમાં પ્રગતિ આપનાર ઉચ્ચ આગળ ને આગળ લઈ જાય. ગુરુ પાસે કયો પાવર છે? જાય છે પાછું આવે છે, જાય છે પાછું આવે. એની પાસે કયું નક્ષત્ર છે? પુનર્વસુ નક્ષત્ર. કોણે કીધું કે કાલે છે આજે નથી? તો કાલે જે હતું એ જાય બી ખરું તો પાછું નિર્માણ તરફ આવે. એટલે પુનર્નિર્માણનો ગુણ, પુનર્વસુ નક્ષત્રનો પાવર ગુરુમાં રહેલો છે. જ્યારે સૂર્યમાં ઊંચે ચડતા જાઓ, ઊંચે ચડતા જાઓ, નોન સ્ટોપ કામ કરતા જાઓ, આગળ વધતા જાઓ. એટલે બંને પ્રગતિશીલ ગ્રહો છે. એટલે જ્યારે પ્રમોશન મળવાનું હોય નોકરીમાં, ત્યારે કોઈને ગુરુથી પ્રમોશન મળે, કોઈને સૂર્યથી પ્રમોશન મળે. ગોચરના પ્રમાણે 10માના માલિક ઉપરથી સૂર્ય કે ગુરુ જાય ત્યારે નોકરીમાં પ્રગતિ અથવા તો પ્રમોશન મળે. હવે લઈએ નોકરીમાં સ્થળાંતર. એ નોકરીનો માલિક છે 10મું સ્થાન અને એમાં સ્થળાંતરના યોગો. તો 3, 10 અને 12ના માલિકો જ્યારે એકબીજાના સંબંધમાં હોય એટલે 10મું સ્થાન ત્રીજા ભાવના માલિક સાથે જોડાયેલું હોય અને 12મા ભાવના માલિક સાથે. તો આવા લોકોને ત્રીજું સ્થાન એ પણ નાની મુસાફરીનું છે, 12મું સ્થાન એ લાંબી મુસાફરીનું છે. એટલે 10માનો માલિક એ આપણે નોકરી આપે છે. તો નોકરીનો માલિક જો ત્રીજા અને 12માના માલિક સાથે જોડાયેલો હોય તો નોકરીમાં વારંવાર બદલી થાય અથવા સ્થળાંતર થાય. આપણે કહીએ ને, હમણાં 2 વર્ષ માટે હું બેંગ્લોર હતો, પછી 10 વર્ષ માટે મને દિલ્હી ટ્રાન્સફર કર્યો, પછી 5 વર્ષ માટે પાછો મને મુંબઈ મોકલાઈ દીધો. તો નોકરીમાં વારંવાર, હવે જે ગ્રહ હોય એને અનુરૂપ 2-5 વર્ષનું ફળ તમને એ સ્થાનનું મળ્યા કરે, પણ પાછો બીજો ગ્રહ આવે એટલે પાછું સ્થળ બદલાઈ જાય. એ દેહથી 12મો ભાવ છે. શરીરને કષ્ટ પડે તો ઘણીવાર આ 10મું સ્થાન ત્રીજા અને 12મા સાથે જોડાયેલું હોય અને જો તંદુરસ્તીના ગ્રહો બળવાન નહીં હોય તો નોકરીમાં સ્થળાંતરને કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એ મારા આરોગ્યને હાનિ કરે છે. એટલે ઘણીવાર આરોગ્યની તકલીફો પણ આવે. આપણે કહીએ ને, ત્યાં જઈએ છીએ પણ મને દૂધ જોઈએ, આ જોઈએ, ત્યાં તો હવામાન ને વાતાવરણ એવું છે કે આપણે જોઈએ છે વસ્તુ આપણે મળતી નથી. હવે આપણે લઈએ 10મા સ્થાનમાંથી બીજું સુખ શું મળે? તો કે જમીન મકાનનું વેચાણ. તો 3, 5, 7, 10 અને 11. જન્મ કુંડળીમાં કર્મસ્થાન એ 7મું ખરીદનાર વ્યક્તિથી 4થું સ્થાન છે. સામેવાળાને જમીન લેવી હોય તો એ 7મું સ્થાન અને એનું 4થું એ તમારું 10મું સ્થાન. એટલે સામેવાળાને જગ્યા લેવાનો વિચાર આવે. 5મું સ્થાન એ લેનારના લાભનું સ્થાન, કારણ કે 7માનું 11મું સ્થાન એ ભાઈને મકાન લેવું જ છે અને એને પૈસા આપીને વસ્તુ મેળવવી છે. અને 11મું સ્થાન એ આવકનું સ્થાન, એટલે તમારો બી લાભ. 5મું એનું 11મું, પણ એનું તમારું 5મું, એટલે સામેવાળાનો ફાયદો એ 11મું તમારું, એટલે રૂપિયાનો લાભ તમારો. અને ત્રીજું 4થાથી 12મું મારી જગ્યા જાય છે, મારી જગ્યા જાય છે, એટલે 4થું એમાં તમારામાંથી બાદ થઈ ગયું. સામેવાળાનું 4થું એટલે 10મું, એટલે તમારું 10મું એ સામેવાળાનું 4થું. એટલે 10માનો માલિક જ્યારે 3, 5, 7, 10 અને 11માના સંબંધમાં હોય ત્યારે શનિ કે મંગળ હોય તો જગ્યાનું વેચાણ થાય. શનિ હોય તો જૂની જગ્યા વેચાય, મંગળ હોય તો તમારી ફ્લેટ કે કોઈ પ્રોપર્ટી હોય. એટલે શનિ એટલે જમીન અને મંગળ એટલે મકાન, એટલે જમીન કે મકાનનું વેચાણ થાય. તો મકાનનો કારક કોણ? મંગળ. જમીનનો કારક શનિ. હવે લઈએ 10મું સ્થાન. બીજું પણ એક નાટક કરે કે 10મું સ્થાન જ્યારે 6ઠ્ઠા અને પહેલાના સંબંધમાં હોય ત્યારે લગ્ન વિચ્છેદ થાય. કેમ
લગ્ન વિચ્છેદ થાય? તો કે પહેલું એ બીજાથી 12મો, મને કોઈના હાથ નીચે રહેવું ગમતું નથી. બીજું સ્થાન કહ્યું છે કુટુંબનું, મને સહકાર જોઈએ છે, પણ પહેલો ભાવ શું કહે છે? હું નોકરી કરું એના હાથ નીચે, અને એ કહે પાણી લાવું, એ કહે હું દૂધ લાવું, નહીં લાવું. અહમ બ્રહ્માસ્મિ એટલે પહેલું સ્થાન. પછી 10મું સ્થાન એ 11માંથી 12મું. 11મું એટલે ક્લોઝ ફ્રેન્ડ, મારો ખાસ દોસ્તાર, પણ મારે કોઈ દોસ્તાર જોડે બનતું નથી, મને કોઈની જોડે મિત્રતા ટકતી નથી. કેમ? મારો 10મું સ્થાન એ 11માંથી 12મું સ્થાન છે. એટલે 10મા સ્થાનનો માલિક જ્યારે પહેલા ભાવ, 10મો ભાવ અને છઠ્ઠો ભાવ. છઠ્ઠો ભાવ કયો છે? તો કે 7માંથી 12મો. મને ભાગીદારો ગમતા નથી, પણ ભાગીદારો જોડે હરીફાઈ કરવી ગમે છે, એની જોડે મારામારી કરવી ગમે છે, એની જોડે લડાઈ કરવી મને ગમે છે. તો છઠ્ઠો ભાવ એ 7માનું સુખ લેવા દેતો નથી. પહેલો ભાવ એ બીજાનું સુખ લેવા દેતો નથી, અને 10મો ભાવ એ 11માનું સુખ લેવા દે. તો હું કોઈનો મિત્ર નથી, કોઈના હાથ નીચે મારે રહેવું નથી, અને લડાઈ ઝઘડા અને દ્વંદ્વ યુદ્ધ મને ગમે છે. તો આવા લોકોને શું થાય? લગ્ન વિચ્છેદ. એટલે લગ્ન જીવન ને સુખ આપનાર ગ્રહો કયા કયા? તો કે ચંદ્ર, શુક્ર, આ ગ્રહો લગ્નને સુખ આપનાર. આપણે કહીએ સુખના કારકો. ચંદ્ર 4થાનો કારક, શુક્ર 7માનો કારક. જ્યારે ચંદ્ર ને શુક્ર જ્યારે પાપગ્રહોથી છેદાઈ જાય 90 ડિગ્રીએ કે 7માં 180 ડિગ્રીએ, ત્યારે સુખ જીવનમાં પ્રાપ્ત થતું નથી. તો લગ્ન વિચ્છેદ જ્યારે તમે બોલો ત્યારે તમારે જોવાનું લગ્ન જીવનના કારક ગ્રહો પણ નબળા બનવા જોઈએ. તો જન્મ કુંડલીમાં 10માનો માલિક જ્યારે 1, 6 અને 11ના 1, 6 અને 10ના સંબંધમાં હોય, અને કુંડલીમાં ચંદ્ર અને શુક્ર ની પરિસ્થિતિ પાપગ્રહોથી લગભગ નીલ બની જતી હોય, તો પાપગ્રહો ક્યારે નાશ કરે સુખોનો? જ્યારે શુભ ગ્રહોને 90 ડિગ્રી કરે, અંશાત્મક કરે ત્યારે, અને 180 ડિગ્રી કે હવે તને કોણ પ્રેમ કરે જેવું જોઉં. ચંદ્ર તમને નિર્મળ પ્રેમ આપે, પણ ચંદ્રને શનિ 7મી દ્રષ્ટિથી જોતો હોય તો કે મને ડંખીલા લોકો મારી આજુબાજુ ફર્યા કરે, એટલે મને શાંતિથી નિર્મળ પ્રેમ કોઈનો મળતો નથી. મંગળ જોતો હોય તો બી આ જ પરિસ્થિતિ, મારી આજુબાજુ યુદ્ધનું વાતાવરણ છે, મને કોઈ શાંતિથી બેસવા જ નથી દેતું. હું પાણી લઈને જાઉં એટલામાં પેલો ઓર્ડર કરે, પેલું પતી ગયું કે ત્રીજો ઓર્ડર કરે, ચોથો ઓર્ડર, જાણે કે હું ઘરઘાટી ના હોઉં. નારીની પરિસ્થિતિ કેટલી બગડી જાય. તો ચંદ્રને જ્યારે દૂષિત થાય ત્યારે મન દુઃખી થાય છે, અને શુક્ર જ્યારે દુઃખી થાય છે ત્યારે એને સુખનો ભોગ લેવા દેતો નથી, સુખ ભોગવવા દે કે આરામ હરામે. તો ચંદ્ર માનસિક હાનિ કરે છે, અને શુક્ર દેહના સુખને ભોગવવા દેતો નથી. તો આ રીતે લગ્ન વિચ્છેદ જ્યારે થાય એની કુંડલીમાં બધા જ ગ્રહો ક્યાં હોય? 1, 10 અને 7. હસબન્ડ એન્ડ વાઇફ ગો ઓન ફાઇટિંગ. પેલો કહે હું તારા નીચે ના રહું, પેલો કહે હું તારા નીચે ના રહું. હું મારો નોકરી અલગ, તું તારી નોકરી અલગ, તારો ધંધો અલગ, મારો ધંધો અલગ, તારું ઘર અલગ, મારું ઘર અલગ. છોકરા બની ગયા, આવી ગયા, એક છોકરો તારી પાસે, એક છોકરો મારી પાસે, અને બધું જુદારું લીધેલું. એમ લાણી બધી વહેંચણી ના કરી નાખ્યું. કેમ? તો કે આપણે ભેગા થયા હતા ખાલી ગયા જન્મમાં, એ 5 વર્ષ પૂરતા જ. કેમ? બાળક જન્મે ત્યાં સુધી, પછી તું તારા ઘરે ને હું મારા ઘરે, સંસાર પૂરો થઈ ગયો. આવા લોકો કેટલા દિવસ જીવતા હોય? 28 થી 35, 5-7 વર્ષનો સંસાર એમના જીવનનો સંસાર હોય, પછી લગભગ બધું વેચાઈ જતું હોય. સમજે ને કે જાણે કે ગયા જન્મમાં નક્કી કર્યું હોય કે એક બાબો તારો ને એક બેબી મારી, બંને અડધા અડધા, અને એ જો બગડી ગયો હોય તો એકના ઉપર નાખીને બીજો ચાલી પણ જાય. પણ આ કુંડલીમાં તમે જોઈ લેજો, સૂર્ય, ચંદ્ર, મંગળ અને ગુરુ 1, 7 અને 10માં સ્થાન. એને પૂછી લેવાનું કે તારી હાલત શું છે? મારી હાલત બહુ ખરાબ છે, એમ જ કહેશે.
તો લગ્ન વિચ્છેદની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કુંડલીમાં પણ 2, 7 ને 11 ના માલિકો નબળા હોય અને 1, 6 ને 10 ના માલિકો બળવાન હોય. આમાં માલિકનું બળવાન બનવું એ સ્થાનના સુખને બળવાન બનાવે છે. તો આવી રીતે લગ્ન વિચ્છેદ આપવામાં પણ 10મું સ્થાન કામ કરે. પછી નિસંતાન સુખ 10મું છે ને એ 5માંથી 6ઠું. પછી નિસંતાનનો બીજો ભાવ કયો? ચોથો ભાવ, 5માંથી 12મું. અને બીજું નિસંતાનનો ભાવ એક પહેલો ભાવ, કેમ કે બીજાથી 12મું. એટલે જન્મ કુંડળીમાં 10મા સ્થાનનો માલિક જ્યારે પહેલા અને ચોથા ભાવના સંબંધમાં હોય, 10મું પોતે બી 6ઠું જ છે, પહેલા ને ચોથાના સંબંધમાં હોય અને કુંડળીમાં 2, 5 અને 11 એ આપણને શું આપે? સંતાન સુખ આપે. દાખલા તરીકે 2, 5 અને 11 ના માલિક નબળા હોય કે મને કુટુંબ સુખ નથી, મને સંતાન સુખ નથી, પતિ કે પત્ની દ્વારા બાળકનું સુખ 11માનું તો એ પણ નથી, તો સંતાન સુખ ના હોય અને સંતાનકારક ગુરુ પણ નિર્બળ હોય અને કુંડલીમાં 10માનો માલિક 1 અને 4 ના સંબંધમાં હોય તો એને આપણે કહીશું કે ભાઈ નિસંતાન યોગ થયો. પણ નિસંતાન યોગમાં ધ્યાન રાખવું જોઈએ કે 2, 5 અને 11 ના માલિક નબળા પડવા જોઈએ. કુંડલીમાં ગુરુ અને શુક્ર એ સંતાનના કારકો છે. કદાચ એ વંદ્ય રાશિમાં હોય, કદાચ એ અગ્નિ તત્વની યુતિમાં હોય અને કદાચ એ અગ્નિ રાશિમાં હોય. શક્તિને કોણ બાળી નાખે? અગ્નિ બાળી નાખે. આની પાસે ભરપૂર શક્તિ છે. કોની પાસે? ગુરુ અને શુક્ર પાસે. એટલે એ ગ્રહો જ્યારે વંદ્ય રાશિ કઈ? સિંહ રાશિ, કન્યા રાશિ અને કુંભ રાશિ, આ વંદ્ય રાશિઓ છે. તો આ રાશિઓમાં અને મેષ રાશિ, આ રાશિઓ વંદ્ય રાશિઓ, એ રાશિઓમાં ગુરુ અને શુક્ર જેવા ગ્રહો ગયા હોય ત્યારે આપણે કહીશું કે નિસંતાન કુંડળીનો જન્મ થયો. એટલે ઘણી વખત 10મું સ્થાન, પણ 10મું સ્થાન રાજયોગકાર થાય તો બહુ મોટો રાજયોગ, 10મું સ્થાન જ રાજયોગ કરે. તો કે નારીને જો 10મું સ્થાન રાજયોગ થાય તો બાળપણમાં પિતાનું સુખ, યુવાનીમાં પતિનું સુખ અને ગળપણમાં સંતાનનું સુખ એ રાજયોગ કહેવાય. 10મું સ્થાન એ કોઈ મામૂલી સ્થાન નથી, પણ એ રાજયોગ કારક થાય ત્યારે જિંદગીના 3 તબક્કામાં સુખ મળે. નારી માટે સૌથી ઉત્તમ 10મો ભાવ. કેમ? એને બધામાં સપોર્ટ મળે, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં. ત્યાં શું છે? ત્યાં 10મું શું બને છે? 5માંથી 6ઠું. મારો છોકરો કમાય છે, બહુ સારું કમાય છે અને મને બહુ સારું રાખે છે. મને કહે છે બા તારે કંઈ ચિંતા નહીં કરવાની, હું બેઠો છું ને. ત્યાં 10મું સ્થાન સંતાનનું સુખ નિર્માણ કરે છે. 10મું સ્થાન એ 7માંથી 4થું. મારો વર બહુ કમાય છે, મારા પતિ સારી પોસ્ટ ઉપર છે, એટલે યુવાનીમાં પતિનો સાથ મળે. અને 10મું સ્થાન જ્યારે અતિશય બળવાન બને છે ત્યારે 9માંથી બીજું. મારા વડીલો સંપત્તિવાન છે, મારા દાદા પૈસાવાળા છે, મારા વડીલો સુખી છે અને વડીલો ધનવાન છે, કારણ કે 9માનો માલિક 9માંથી 10મે જાય તો મારા વડીલો પૈસાવાળા છે. એટલે 10મું સ્થાન જ્યારે આવી રીતે રાજયોગ કરે છે ત્યારે માણસોને 3 જીવનમાં સુખ પ્રાપ્ત થાય. હવે આબરૂ, માન, પ્રતિષ્ઠા તો ઘણા જણને પિતાનું સુખ ના મળે પણ પિતાનું માન સન્માન મળે. તો 10મા સ્થાનનો માલિક જ્યારે 5મા અને 8માના સંબંધમાં હોય અને 11મો ભાવ જોડાયેલો હોય તો પિતાનું સુખ ભલે મળે કે ના મળે પણ પિતાનું માન, સન્માન કે સંતાન દ્વારા માન, આ 5મું સ્થાન એટલે સંતાન દ્વારા તમારું માન અને 8મું સ્થાન એટલે પિતાના ધંધા દ્વારા અથવા પિતાના લાભ એ તમારું માન. એટલે પિતાએ કંઈ મેળવીને બહુ ભેગું કરેલું હોય તો તમને એની કીર્તિ ધંધામાં કામ લાગે. તો એ રીતે 10મા ભાવનો માલિક જ્યારે 5, 8 અને 11માના સંબંધમાં હોય ત્યારે સંતાનની કીર્તિ, માતા પિતાનો કીર્તિ કે મિત્રો
આ 3 દ્વારા તમને લાભ મળે અથવા એમના દ્વારા તમને લાભ મળે. હવે લઈએ પરદેશ યોગ. હવે મારે નોકરી મારા વતનમાં કરવાની નથી, મારા જીવનમાં પરદેશ યોગ લખેલો છે. તો પરદેશે વ્યવસાય કે પરદેશે નોકરી, તેમાં 10માનો માલિક 3, 9, 10 અને 11 અને 12મા ભાવના સંબંધમાં હોય. હવે 10મું સ્થાન એ તો તમારું કર્મ છે, 3જું સ્થાન નાની મુસાફરી, 9મું સ્થાન લાંબી મુસાફરી, 12મું સ્થાન પરદેશની મુસાફરી અને 11મું સ્થાન એ લાભ સ્થાન. એટલે જન્મકુંડળીમાં 10માનો માલિક જ્યારે 3, 9, 12 અને 11ના સંબંધમાં હોય ત્યારે પરદેશે નોકરી કે પરદેશે વ્યવસાય, એને આયાત નિકાસનો વેપાર થાય અથવા તો પરમનન્ટ નોકરી મળે. હવે આપણે લઈએ કે અલગ અલગ પ્રકારે 10મું સ્થાન સુખો આપે છે, પણ કર્મ સ્થાને ગ્રહનું ફળ, મેષ લગ્ને મકરનો શનિ, એ શું આપે? 10મું સ્થાન છે ને, 10મામાં શું આપે? તો મેષ લગ્ને મકરનો શનિ, શેઠ કે પિતા સાથે મેળ નહીં, લાભે જ લાભથી 12મે, એટલે પાછલી વયે ભાગ્યોદય, બીજા અર્થમાં ખંતપૂર્વક ધીમે ધીમે કરેલી મહેનતનું પ્રમાણિક વળતર. મકર રાશિ પાસે એક છે મહેનતનું વળતર, વધારે નહીં માગવાનું. જેટલી તારી આવડત એટલો તારો પગાર. કારણ કે 11 કુંભ રાશિ ક્યાં આવી? 11મા સ્થાનમાં. જેટલું જ્ઞાન, જેટલી શક્તિ એટલું વળતર. કારણ કે કુંભ રાશિનો માલિક શનિ ક્યાં ગયો? પોતાના ભાવથી 12મે. એટલે મેં જિંદગીમાં જે કંઈ ખંતપૂર્વક લાંબો સમય મહેનત કરી એનાથી મને જે પદ મળ્યું, એટલે હું મેનેજર બન્યો કોઈ કંપનીમાં. પણ 10મે શનિ હોય અને બાપ જોડે બને નહીં. એટલે મેષ લગ્નવાળાઓને પિતા જોડે ફાવતું નથી. શુભગ્રહ ગુરુ બળવાન હોય તો પરદેશે નોકરી. શુક્ર બળવાન હોય તો પતિ પત્નીનું સુખ ઉત્તમ મળે, વાહન સુખ પણ સારું મળે. અને મંગળ બળવાન હોય તો ઉદ્યોગ ધંધામાં બળવાન મળે. આ શનિના કમ્બાઈન રિઝલ્ટ છે. શનિ ગુરુ જોડે હોય, શનિ તો 10મા સ્થાનમાં આવી જ ગયો, એટલે હવે બીજા ગ્રહને લેવાના રહ્યા. ગુરુ બળવાન હોય તો પરદેશે નોકરી મળે, આયાત નિકાસનો વેપાર કરે. મંગળ બળવાન હોય તો ઉદ્યોગપતિ બનાવે. અને શુક્ર બળવાન હોય તો પત્નીનું સુખ કે ભાગીદારનું સુખ મળે. વૃષભ લગ્ને કુંભનો શનિ 10મા સ્થાન. નોકરીમાં ઉચ્ચ પદ, પાછલી વયે ધંધો, પિતાનું સુખ મધ્યમ. શુક્ર બળવાન, સસુર સંપત્તિ અને કલાકાર બનાવે, ડોક્ટર કે ન્યાયાધીશ બનાવે. મંગળ બળવાન થાય શનિ જોડે તો પરદેશે માલનો વેપાર. કારણ કે અહીંયા વાયુ તત્વ છે, એ વેપાર કરાવે છે. કયો વેપાર કરાવે છે? પરદેશ સાથે. પરદેશે માલની લે વેચ. અને ચંદ્ર બળવાન હોય તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ. અને શનિ શું કરાવે? કરકસરનો ગુણ. કુંભનો શનિ હોય ને એ 5 જગ્યાએ પૂછી અને પછી માલ લે. શનિનો ગુણ શું? 10 જગ્યાએ પૂછીને કામ કરવું, આજ્ઞા પાલન, ઉત્તમ સેવક અને ઉત્તમ ચાકરી કરનાર. પત્ની સાથે જરૂર પૂરતો સંબંધ. 10મે શનિએ પત્ની સાથે શુભ સંબંધો આપ્યા નથી. કુંભનો શનિ પત્ની જોડે કામ પૂરતો વ્યવહાર. એટલે કુંભના શનિવાળા માણસને પૂછી જોવાનું, પુરુષ હોય ને તો એને મોટો પ્રોબ્લેમ. પત્ની
નો સાથ સહકાર એને મળતો નથી. શુભ સૂર્ય હોય તો વિદ્યા દ્વારા મોટી કંપનીમાં માન મળે. કયામાં? કુંભનો શનિ હોય ત્યારની વાત કરી રહ્યા છે આપણે. મિથુન લગ્ને મીનનો ગુરુ. આપણે કુંડલીમાં જોઈએ શું થયું? હંસ યોગ. આ બધા યોગ છે, 10મું સ્થાન છે ને એ બધા યોગ જ થવાના, પણ આ ગુરુનો હંસ યોગ પણ મીન રાશિમાં થયેલો હંસ. માતા પિતાનો ઉત્તમ પ્રેમ. મીનનો ગુરુ હોય 10મા સ્થાનમાં તો હંસ યોગ થયો. મા બાપની કૃપા દ્રષ્ટિ તમારા પર બહુ સારી હોય. પણ કર્મ કયું કરવાનું? લોક કલ્યાણ. પદવી ક્યાં મળે? ચેરિટેબલ ટ્રસ્ટમાં, કોઈ શાળામાં, કોઈ કોલેજમાં, કોઈ હોસ્પિટલમાં ત્યાં પદવી મળે. પદ મળે. પદ 10મું સ્થાન પદ આપે, પણ દ્વિસ્વભાવ રાશિનું પદ. ભૂલે ચૂકે ગવર્મેન્ટ નોકરી મળી ગઈ તો કંટાળો આવે. આ દ્વિસ્વભાવ રાશિનું પદ નકામ. કેમ? પદ મળે પણ માનસિક સંતોષ આપતો નથી. એને એમ જ થાય કે ગમતું નથી, ક્યારે નોકરી છોડી દઉં, ધંધો કરું. પણ નથી નોકરી છોડી શકતો, નથી ધંધો કરી શકતો. હવે આપણે ચોપડીમાં શું કીધું? હંસ યોગ. અરે પણ શું કરવું હંસ યોગને? નથી પાણીમાં, નથી બહાર, બંનેમાં સ્થિતિ ડામાડોલ. કેમ? દ્વિસ્વભાવ રાશિ. અને રાશિ કઈ? ગુરુની બીજી રાશિ. નબળી કહેવાય ને. તો માનસિક રીતે આ રાશિ નબળી છે. તો આવા લોકોને શું હોય? કુટુંબની જવાબદારી વધારે, સંતાનો ઘણા, આવક ઓછી. બુધ બળવાન હોય તો શાસ્ત્ર નિપુણ, વિદ્યાવાન. શુક્ર બળવાન હોય તો કલાત્મક જ્ઞાન દ્વારા કલાકાર. શુભ મંગળ યોગે મોસાળ સુખ. નોકરનો પ્રેમ, મકાનના ધંધામાં લાભ. પરંતુ કયો ધંધો? લેવેચ. મકાનનો ધંધો એટલે લેવાનું ને વેચવાનું, બનાવવાનું નહીં. પણ મિષ્ટાનથી અપચો થાય. ગળ્યું ખાઈ જો વધારે તો હંસ્યો ગોળાનો અહીં બની. કેમ? તો કે ગળ્યું મને બહુ ખવાતું નથી, ખાય તો એને તકલીફ થાય. શુભ શનિ હોય તો ગુપ્તચર ખાતામાં નોકરી મળે, અથવા ક્રિમિનલ વકીલ. તો ગુરુ જ્યારે જ્યારે યોગ કરે ત્યારે ત્યારે માણસને મજબૂત બનાવવું પડે, એટલે શનિને બળવાન થવું જરૂરી છે. અને શનિ બળવાન થાય તો જ મીનના ગુરુનું ફળ તમને ઉત્તમ મળી શકે. છેવટે પહેલાં તો મંગળ થવો જોઈએ. મંગળ ના થાય તો છેવટે શનિ, બેમાંથી એકે તો બળવાન થવું જોઈએ. અને ન થાય તો મીનનો ગુરુ બધું ડ્યુઅલ આપશે, કોઈ ચીજમાં માનસિક સંતોષ નહીં આવે. તો તમે જોયું હશે કે શુભ ગ્રહો બી બળવાન બનવા છતાં પાપગ્રહોની મદદ વગર એ નબળા રહે છે. કર્ક લગ્ને મેષનો મંગળ. રૂચક યોગ થયો. હવે મેષ રાશિનો રૂચક યોગ એ ખરો રૂચક યોગ. વૃશ્ચિકનો રૂચક યોગ એ એટલો બધો બળવાન બનાત ગણાતો નથી. એટલે આને આપણે કહીશું કે રૂચક યોગ. હવે રૂચક યોગ એટલે શું કરે? રુચિ હોય તો કામ કરે રૂચક પ્રમાણે. મને ગમે એ કામ કરું, તું કોણ આવ્યો મને કહેવા વાળો? અને રૂચક યોગ વાળાનું લગ્ન કયું હોય? કર્ક લગ્ન. રાજસી લગ્ન, રાજસી ગ્રહો અને 10મા સ્થાનમાં મંગળ. કોઈના હાથ નીચે રહે જ નહીં. 10મે મંગળની રાશિ હોય, લગ્નમાં ચંદ્ર હોય અને ચંદ્રને મંગળ બળવાન હોય તો દુનિયા કી ऐसी की तैसी. કેમ? તો કે અમને તો રાજ દરબારે મોટું પદ અને મોટી સીટ જોઈએ. કર્મ અને ધર્મ બંનેમાં રસ. મને જ્ઞાન પણ જોઈએ અને જ્ઞાનનો ભોગ પણ જોઈએ. કાયદાનું પાલન કરવું બી જોઈએ અને કરાવવું પણ જોઈએ. આને જો શુભ ચંદ્ર બળવાન થાય તો કલર કેમિકલમાં રસ વધારે. આને બધામાં જ રસ છે. જે ગ્રહ બળવાન થાય એમાં રસ.
શુક્ર બળવાન તો કલામાં રસ, અને મંગળ બળવાન તો કુળ દીપક બને. આને કુળ દીપક કહેવાય. કર્મસ્થાને સત્તા, માન અને પદવી ઊંચામાં ઊંચી મળે. આને એક મોટા મોટો શોખ, સત્તા જોઈએ ને જોઈએ જ, ઊંચું સિંહાસન જોઈએ જ. શુભ શનિ હોય તો મકાન ઉદ્યોગમાં ધન કમાય. ગુરુ બળવાન હોય તો એન્જિનિયર થાય, અને શુક્ર બળવાન હોય અને ગુરુ પણ બળવાન હોય તો એન્જિનિયર પ્લસ આર્ટિસ્ટ, એટલે કલા અને એન્જિનિયરનો સમન્વય. આપણે કહીએ આર્કિટેક્ટ, ચિત્રકાર, ઇન્ટિરિયર ડિઝાઇનર, આ બધા કામ આ લોકો કરતા હોય. હવે સિંહ લગ્ને વૃષભનો શુક્ર માલવ્ય યોગ કરે. આ ખરો માલવ્ય યોગ છે. આપણે તુલાનો માલવ્ય યોગ ગણીએ, એ સાંપત્તિક સુખ આપે, અને આ કલાનો વેપાર કરાવે. પણ આ કઈ રાશિ છે? મૂળભૂત રાશિ. એટલે મૂળભૂત રાશિની અંદર જ્યારે પંચ મહાપુરુષ યોગ થાય ત્યારે એને કહેવાનું કે પંચ મહાપુરુષ યોગ. બાકી બધા ચોપડીમાંથી ઊંચકી ચોકડી મારી બાજુ મૂકી દેવાના. બાજુ બહુ બોલતો નહીં કે મને ખબર કયો માલવ્ય યોગ. તો વૃષભનો શુક્ર 10મા સ્થાને કાપડ, ઝવેરાત, કલાત્મક વસ્તુઓનો વેપાર અને ધંધો. સૂર્ય બળવાન હોય તો સ્ટેજ કલાકાર, ચિત્રકાર. શુક્ર બળવાન હોય તો સંગીતકાર. મંગળ બળવાન હોય તો એન્જિનિયર. અને મંગળ અને શુક્ર બંને બળવાન હોય તો ગાડી, મકાન, વાહન, બધું જ સુખ એને મળે. એટલે શુક્ર જ્યારે માલવ્ય યોગ કરે ત્યારે ધ્યાન રાખવાનું કે ચંદ્ર, સૂર્ય અને મંગળના રાજયોગ થાય તો ચંદ્રથી કુંડલી બળવાન થાય તો વેપારીનો જન્મ થાય, સૂર્યથી કુંડલી બળવાન થાય તો ડૉક્ટર કે એન્જિનિયરનો જન્મ થાય. એટલે આ માલવ્ય યોગ કાં તો જ્ઞાનની શાખામાં, ક્યાં તો ઉદ્યોગ વ્યવસાયની શાખામાં પણ ઉચ્ચ પદ, એટલે બે જગ્યાએ બેવડું શું. કન્યા લગ્ને મિથુનનો બુધ, આ ભદ્રયોગ, આ સાચો ભદ્રયોગ. કેમ? મિથુન રાશિ એ બુધની મુખ્ય રાશિ છે. પિતૃ સુખ સારામાં સારું. પણ બુધ અને ગુરુ જ્યારે 10મા સ્થાનમાં હોય ત્યારે વારસામાં શું મળે? સંસ્કાર. પિતાના શું મળે? આચાર, વિચાર અને સંસ્કાર. અને જાતક કેવો હોય? જ્ઞાની. વિદ્યાનો વ્યવસાય અને વારસો શું? માતાનો પ્રેમ. આમ ગુરુ અને બુધ બળવાન થતા મા બાપનો પ્રેમ ઉત્તમ મળે. આવા લોકો કવિ, સંગીતકાર કે કાપડ કે એના વેપારમાં કામ કરતા હોય. બુધ અને શનિ બળવાન થાય તો પત્રકાર, લેખક કે ચાર્ટર એકાઉન્ટન્ટ થાય. બુધને કોની જોડે સારો મિત્રતા? શનિ જોડે. એટલે એકાઉન્ટ, બુધ અને શનિ એટલે એકાઉન્ટના માસ્ટર. બુધ અને મંગળ ટીકાકાર. હવે આ પત્રકાર કેવા? કોઈને છાપે ચડાવી દેવા હોય તો આપણે કાંતિ ભટ્ટને સોંપી દેવા, છાપરે ચડાવી દે, પછી સીઆઈડી વાળો ભલે એના ઘરે કાલે પહોંચી જાય, પણ એકવાર છાપામાં તમને મૂકી તો દે, પછી ભલે મારું જે કરવાનું કરે. મંગળમાં બોલ્ડનેસ છે, એટલે મંગળવાળા માણસો ટીકા બહુ સાહસિક રીતે કરી શકે. ચંદ્ર અને શનિ જો બળવાન થાય તો આવા લોકો વડીલો પાર્જિત સુખમાં આનંદ માને.
સૂર્ય બુધ અને ચંદ્ર યોગે શેર બજારના દલાલ થાય અને સૂર્ય મંગળ અને ગુરુ યોગે ઉદ્યોગ ધંધાવાળા માણસ થાય. આ 4 ગ્રહો બળવાન હોય બુધની જોડે તો આપણે 10માના બુધનું બીજા ગ્રહોની સાથે કોમ્બિનેશનમાં રિઝલ્ટ આવી રહ્યા. વૃશ્ચિક લગ્ને સિંહનો સૂર્ય, આ પણ એક રાજસી લગ્ન છે. શરદ પવારનું વૃશ્ચિક લગ્ન છે અને દેહ સ્થાનમાં સૂર્યનો ઉભયચારી યોગ થયો. એટલે પોતાની ચાણક્ય નીતિથી પોતાની ઉત્તમ રાજકીય કાર્યકુશળ અને શું કહે રાજકીય કાર્યકુશળતા. વૃશ્ચિક રાશિમાં આ રાજસી ગુણ કયો છે? ચાણક્ય નીતિ. અને આ ચાણક્ય નીતિ જો તમારામાં હોય તો રાજ દરબારે શોભા વધારે. તો વૃશ્ચિકનો લગ્ન અને સિંહનો સૂર્ય, સિંહનો સૂર્ય શું આપે? રાજ્ય દરબારે નોકરી, રાજ્ય દરબારે સત્તા. સૂર્ય એટલે શું? સરકાર. એટલે સરકારી કામ કરવા વાળાની કુંડલીમાં પણ વૃશ્ચિક લગ્ન અવશ્ય જોવા મળે. પિતા દ્વારા પ્રોત્સાહન. હવે સૂર્ય ને મંગળને બહુ બને એટલે પિતા વૃશ્ચિક લગ્ન વાળાને કોઈ પણ કાર્યમાં પ્રોત્સાહન, પિતા એટલે પ્રોત્સાહન આપે છે. કારણ કે સૂર્ય મંગળ શું કરે? આગળ વધો, ડરો નહીં, ગભરાવ નહીં. નપાસ થયા તો શું થયું? ચિંતા નહીં કરો, પાછા આગળ વધો. તો સૂર્ય અને મંગળની એક પ્રકૃતિ છે કે સામેનાને નિરાશામાંથી બહાર કાઢો. કોઈ માણસ નિરાશ થાય ને તો એને સૂર્ય મંગળ વાળા માણસ પાસે મોકલી દેવા. ખબર? અરે શું થઈ ગયું? એકવાર ના પાસે પાછો આપો. કોણ કહે છે નહીં થાય? પેલાને ઉત્સાહ વધી છે એટલે પાછો આગળ વધશે. સૂર્ય અને મંગળ આ પ્રકૃતિ ધરાવે છે અને એ લગ્નાધિપતિ અને કર્માધિપતિ બને. સૂર્ય મંગળ ચંદ્ર બળવાન હોય તો સરકારી નોકરી, અને સૂર્ય મંગળ અને ગુરુ બળવાન હોય તો એન્જિનિયર થાય, અને સૂર્ય મંગળ ને શનિ બળવાન હોય તો ક્રિમિનલ વકીલ થાય. ધન લગ્ને કન્યાનો બુધ. ધન લગ્નમાં કોણ આવે? 10મા સ્થાનમાં બુધ આવે. હે જે રીતે રાજયોગ કરે છે એ રીતે ધન લગ્નમાં કન્યાનો બુધ એ કયો યોગ? શ્રીનાથ યોગ કરે. તો આ રીતે બુધ પણ ધન લગ્નમાં એક વિશિષ્ટ પ્રકારનો યોગ કરે. આપણે કહીએ ભગવાનમાં ધ્યાન ધરવું હોય તો 10મું સ્થાન બળવાન થવું જોઈએ. પણ એ ક્યારે થાય? સૂર્ય બુધની યુતિથી થાય. તો સૂર્ય બુધની યુતિ એ શ્રેષ્ઠ રાજયોગ છે. અને શુક્રનો માલવ્ય યોગ એ વૃશ્ચિક મકર લગ્નમાં એ મોજ શોખની સંપત્તિના સુખો તમને આપે છે. કલાના કોઈ વારસો આપે છે અને ઘણી વખત સસુર સંપત્તિનો ઉત્તમ લાભ આપે. તો મકર લગ્ન કોનું કહેવાય? બિઝનેસમેન. અને કુંભ લગ્ન વૃશ્ચિકનો મંગળ. આ રૂચક યોગ નિર્બળ છે, મોટી ઉંમરે સુખ આપે, લાંબા ગાળે. પણ કુંભ લગ્ન નબળું લગ્ન છે. બધા સુખો મન મારીને ભોગવે છે. અને મીન લગ્ને 10મે ધનનો ગુરુ, આ શ્રેષ્ઠ હંસ્યો, લક્ષ્ય સિદ્ધ કરનાર વ્યક્તિ. તો આવી રીતે 10મા સ્થાનમાં રહેલા ગ્રહો જીવનને ઉત્તમ પ્રગતિશીલ બનાવે છે. દરેક કાર્યમાં સિદ્ધિ, ધારેલું કરીને જ રહેવા વાળામાં ગુરુ હોય તો. બાકી મીન લગ્ન નબળું છે. તો આ રીતે કર્મસ્થાનનો આપણે વિચાર કરીએ.